કંઈક કરે હે દાળ ભાત ટાઈમ મળે કારણ કે અમારા શિવાણ સુઈ ગયો તો તારે રામ રામ લખે હે ગુડ મોર્નિંગ તો ભાઈ સવારની અંદર ચા રોટલી ખાવા બી ગયા છે અમે ચલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કરીશ ભલે ગુડ મોર્નિંગ બેટા કારણ કે પહેલું મેં પેલો પાટો બાંધે હતો ને તો પાટો ખુલી ગયો તો એ બાંધે રહ્યો હું બાંધું ચા પી લેતો હું મહિનું દાદી જરા ચા પીવા બી ગયા સવારની અંદર કારણ કે ભાઈ ઠંડી બાર એટલી જોરદાર છે ને અને હવે આજથી તો અમારા શિવાન ચલે આવી ગયો કાલ રાતે આવ્યો જો શિવાનના પપ્પા તો હરક મારતો જ નહીં ગુડ મોર્નિંગ તમે ગુડ મોર્નિંગ ચા પી લીધી ચા ને પીધી તમે બી ખાઈ લી તમે બી ચાર રોટલી ખાવી દઈ જાઓ મસ્ત મજાની ચા વગર હવા ના પડે છે તો બાંધું તો ઠારી ગયો ચા પી લે ચા પી લે બેટા ચા પી લે પહેલા પછી બાદ લો બાદ દો મળે શિવાંશના રસી આપવા માટે તો રસી આપીને હવે અમે પહેલુંના મૂકી દઈશું પહેલુંના ઘરે હું દાદી જોડે ને પછી અમે જશું દીદા ઘરે પછી મારે જવું છે નોકરી ચલો કઈ શું અત્યારે કહેતો ધોળકા આપણે ધોળકા થઈ જ્યાં સાણંદની આગળ નરીમુનપુરા જોડે પાર્ટી જોડે પેમેન્ટ લેવા માટે પાર્ટી પેમેન્ટ લઈને ત્યાં રિટર્ન વળી ગયો સરકાર મને વાર બહુ લાગે તો પોણો કલાક થઈ ગયો કારણ કે એના ત્યાં કોઈ ક્લાયન્ટ આવ્યા હતા સર ત્યાં આપણે અંદર જવાય નહીં તો બેઠા હતા બહાર ત્યાંથી પછી બસ પેમેન્ટ આવી ગયું ને હવે નીકળે છું જવું છું સીધો સરખેજ સાંજ પડી ગઈ એકદમ જ સમજો પપ્પા એને બેઠા હે વાગી ગયા 6:30 એના માટે ચા બનાવી પીવાની તમારે ચા શું કરો તમે ગેમ રમે ફોનમાં સારું મમ્મી લો હું ચા બનાવી દઉં બનાવી દઉં વાગી ગયા 6:30 અને પપ્પા આવી ગયા નોકરી ને હું ચા બનાવી દઉં આજે કે વિડીયો મેં બનાવ્યો હતો ત્યારે નહીં કશું કહેવાનું કે મારા સિવાંશને રસી અપાવા ગયા હતા ને તો રસી અપાયા પછી તો બહુ જ રોતો તો જોઈ એક વાર 3 રસી આપી એટલે આપણે રોજ નહીં જોઈ એટલે મેં કે વિડીયો ઉતાર્યો જ નહીં આજે મેં ત્યાં ના રોયો પણ આગળ આવી નથી કે એકદમ જ પછી તો અસર કરે ને ધીમે ધીમે નાના છોકરા જેવી આપણે મોટા જ થતું હોય તો તારે માંડ માંડ હુવા જોઈ ઘોડિયામાં શાંતિ હુવા ને તો સારું થોડું રાંધી નાખું તો બધી ફટાફટ કોમલ નાખું તો તાંઈ જોડે બેસ હું ફટાફટ બનાવી દઉં તો સારું જો હવે પપ્પાને ચા બનાવી દઉં ત્યાં સુધી ફટાફટ તો વિડીયોમાં બનાવી રહેજો કહીશ તમે જઈએ હવે જો બની જાવ એકદમ મસ્ત મજાને ચા હું આપી દઉં એ પી લે એમને કડક જ ચા ગમે હે તમે પીવે તો આવી જાઓ સુમિત સરખેજથી ખમણ લાવ્યો કાચું ખમણ એટલે કોરું પછી એના મસ્ત મજાનું વઘારવાનું છે લીલા ધાણા અને મરચાં કટિંગ કરીશ હવે પછી આપણે મરચાં મસ્ત મજાનું કટિંગ કરી દઈએ કારણ કે આ ગાઈસ આજ નાના બાબુને મેં રસી અપાઈને 3 ત્યાં જ્યાંથી લાયા ત્યાં કડીક શાંત હતો પણ તે પછી તો એટલો રોવે ને કડીક રોવે ને કડી શાંત પણ તાવ બી આવી ગયો એટલે આ તો મોટા સહન ના કરે પણ નાના છોકરાએ કેટલું સહન કરે કે જ રસી આલે ને એટલે તો રડ રડ કરે કડીક રડે ને પસુઈ જાય પછી જાગે પછી એને કારણ કે ચમકારો આવે હું તો ચલો કઈ મરચાંનું કટિંગ કરી દઈએ આપણે બેઠા બેઠા ફાઇનલ નોકરી જઈને આવતો રહ્યો દીવાબત્તી કરીને ક્યાં કરે મસ્ત માતાજીના કંઈક કરે હે દાળ ભાત બનાવી દો મસ્ત હાલે
એ તો એકબીજા રહેવાની નહીં કારણ કે એના શું પેલું આમ ચમકી જાય દુખે ને એટલે ચમકી જાય એટલે ઉજળો ઉઠી જાય લવ કે ને તાર શિયાળો ને એટલે એટલે ઉઠી જાય બગડો આપણે કરતા કે ના આપણે કરી દે આપી દો મસ્ત મજાના ખમણ વગાડી દીધા અને આ બાજુ અમારા લાલાને ઘરેથી આવ્યો વઘારેલો રોટલો આ બાજુ ભાત બનાવી દીધા અને આની અંદર મસ્ત મજાની દાળ દીદી વખતે થઈ ગઈ જય મા કુળદેવી ચામુંડા અને માતાજીને પાણ બી ધરાવી દીધું જય મા જે કાંઈ અમે ખાઈએ એ માતાજીને ધરાવીએ અમે તમે પ્રેમથી જમી લેજો જય મા કુળદેવી ચામુંડા બહુ ચરવાનો રહેશે જય માવડી જય મારી માવડી જય મા ગુરુ માતા તો અત્યારે કહીશ પપ્પા અને સુમિત બંને જણા જમવા બેસી ગયા હા સાચી વાત છે દુકાન ખાવું પડે તો આજે બનાવ્યા તો ખમણ ને દાળ ભાત લાખવા બી બનાવ્યા તો કંઈ પપ્પાને જમવા બે ગયા તમે જમવું હોય તો આવી જાઓ અમારા ઘરે ખાલે તો ઘરે આ તો આરામ હાર મળે છે ને બોલું કાગળ તો ખાતા ખાતા હે હું કાગળ ખાતા ખાતા લડ્ડુ ગોપાલના ખમણ ખવડાવી ખબર જ માતા મારે વયા છે ખમણ દાળ ભાત ખાતા કે ના ખાતા ખાઈ લો ઉઠી જાય બોલું કાગળ ખાઈને પછી તમારે પહેલાં મારા જતા રહો નોકરી કરો અત્યારે હોઈ ગયો બિચારા સારું શાંતિથી આખો દાડો કરે પણ આખો દિવસ નહીં દુખતું હોઈએ શું કરે પાડતા બે કપા ને બે પગ ને ઉપર ચડતા બધું આજે પણ થઈ ગયું મારે ટાઈમ મળે કારણ કે અમારા સીવાન દર્શીએ ભાઈ સેવા સુઈ ગયો તો અત્યારે રામ રામ લખે હે આ સ્ત્રી ખૂબ પડે ને બે કરતા યાર લખો તાર ચાલો ગુડ નાઇટ ગુડ નાઇટ જી માતાજી જય દ્વારકાધીશ રામ મળ્યા તેને કુકરા રેડી ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદેવીમાં રામવાળી રામ જય માં ખાન બેલી તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરશું મળશુંकडे નવા બ્લોગમાં તો ગાઈસ અમારા બ્લોગ તમને સારો લાગે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સરે મિત્રોને ગુડ નાઇટ જય માતાજી